અગ્નિદાહ સેવા કેન્દ્ર યજ્ઞ સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞના આહુતિ આપી હતી। આ અંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું હતું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે। નાતજાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે। ત્યારે આજે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આર્ય સમાજ હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો, જેમાં દર વર્ષ દરમિયાન જેટલા પણ બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થયા હોય એ તમામ લોકોના ફોટાનું પ્રદર્શન યોજાયું હતું। આ સાથે જ આજે યોજાયેલા યજ્ઞમાં અમદાવાદ અને બોમ્બેથી લોકો આવ્યા હતા। આ લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી। આપનો પરિચય, આપની સંસ્થાનો પરિચય। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ તરીકે આ સંસ્થા બિનવારસી લાશોનું વિનામૂલ્યે માનભેર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોય તે લોકોના પવિત્ર આર્ય સમાજ સોની ફળિયા ખાતે, આર્ય સમાજ મંદિર સોની ફળિયા ખાતે તમામ બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે। આ યજ્ઞની અંદર બાલાજી રોડના બ્રહ્મકુમારીના જે મિત્ર મંડળ છે તે પણ આ સંસ્થા સાથે જોડાયા છે અને મરણ વિશે એઓનું માર્ગદર્શન પબ્લિકોને જણાવી રહ્યું છે। અને આ પ્રદર્શન અને યજ્ઞની અંદર બોમ્બેથી જે લોકોના સ્વજનો ગુમ થયા છે, મીડિયા દ્વારા, ચેનલો દ્વારા, આ અખબારો દ્વારા એમને ખબર પડતા તેઓ બોમ્બેથી અહીં સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞમાં અને એમના સ્વજનની શોધખોળ કરવા આવ્યા છે અને અમદાવાદથી પણ આવ્યા છે। અને આ સંસ્થા સતત 23 વર્ષથી આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરતું આવ્યું છે અને આ સંસ્થાને આર્ય સમાજ મંદિરે પણ પૂરેપૂરો વિનામૂલ્યે સહયોગ આપ્યો છે અને આ સંસ્થા એમનો આભાર પણ માને છે। અને આ સંસ્થાના મારા વોલેન્ટરી સભ્યો જે મારા હર સમયે ખરા પગે આ સેવા આપી રહ્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।